ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8 ના વિજ્ઞાનમાં આપણે લોકોએ આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ગયા લેક્ચરની અંદર બળ અને દબાણ આપણે પૂરું કર્યું હતું કે પ્રવાહી ઉપર કઈ રીતે બળ લગાડે છે, વાયુ ઉપર કઈ રીતે બળ લગાડે છે, કઈ રીતે દબાણ થાય છે, પદાર્થ શું કામ ગતિ કરે છે. આ દરેક વસ્તુ આપણે 15 દિવસથી ભણતા આવીએ છીએ. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એક નવા પાઠની શરૂઆત કરશું અને નવો પાઠ છે એ આગળ આપણે જોશું. હવેનો જે પાઠ છે એ ઘર્ષણ છે. મિત્રો, ઘર્ષણ એટલે શું એ આપણે ગયા લેક્ચરની અંદર અથવા તો ગયા ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા કે ઘર્ષણ એક પ્રકારનું બળ છે. બે સપાટી વચ્ચે જે લાગે છે એને ઘર્ષણ કહેવામાં આવે છે. ઘર્ષણના કારણે પદાર્થની ગતિ રોકાય છે, સપાટી ગરમ થાય છે, સપાટી ઘસાતી જાય છે. આ દરેક વસ્તુ માત્ર ખાલી આપણે ભણવા ખાતર ભણ્યા હતા. આપણે ખાલી એક ટોપિક નાનો ઉઠાવ્યો હતો. હવે મિત્રો આખો પાઠ આવ્યો છે, આપણે ડિટેલમાં એના વિશે ભણવાનું છે. આ ચેપ્ટરમાંથી અગત્યના 2 થી 3 સવાલો એવા છે કે દર વખતે પૂછાય છે. કાં તો તમને એવું કે ઘર્ષણના ફાયદા જણાવો, કાં તો એમ કે ઘર્ષણના ગેરફાયદા જણાવો, કાં તો એમ કે ટૂંકનો જ લખો ઘર્ષણ બળ. ઘણું બધું આ પાઠમાંથી પૂછાય એવું છે. એટલે દરેક લોકો વિડિયો આખો જોજો અને ભણવામાં ધ્યાન આપજો. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. શું કીધું? તો કે ટ્રાફિકનું જે સિગ્નલ હોય, આ સિગ્નલ પાસે ઘણા બધા લોકોને ગાડી ધીમી પાડતા તમે જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો. તમે ક્યારે વિચાર્યું કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમયથી સ્થિર થતા જોયું નથી? તમને શું કીધું કે કોઈ પણ વાહનોને બ્રેક લગાડો ધીમી પડે, તમે તમારી સાયકલને બ્રેક લગાડો ધીમી પડે. એવું નથી કે બ્રેક લગાડો તો ધીમી પડે. જમીન ઉપર કોઈ દડાને તમે ગબડતો મૂકો તો ઘડીક દડ્યા કરશે, થોડીક વાર લાગે તો એ સ્થિર થઈને ઊભો રહી જશે. કોઈ તમે વસ્તુને ઘા કરશો તો ઘડીક દડ્યા કરશે, થોડો વાર સમય પછી પણ સ્થિર થઈ જશે. બરોબર? આવું શું કામ થાય છે? કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં આવે છે શું કામ? કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીચા અને ભીના ભોયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? તમને લોકોને ખબર છે કે પોતું કર્યું હોય ત્યારે ઘરની અંદર દોડાય નહીં, દોડો તો પડો. ચોમાસાની અંદર રસ્તા ઉપર દોડાય નહીં, પડો. જ્યાં લીલ થઈ ગયું હોય ને ભીનું હોય ત્યાં ખોટી હળી કરાય નહીં, ત્યાં તમે પડો, લપસી જાઓ. આવું બધું શું કામ થાય છે? તો એની તમને એક નીચે આકૃતિ આપી છે ને. હવે ઘર્ષણ બળ જે છે એની પ્રવૃત્તિ તમને એક કીધી છે. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે તે થોડું અંતર કાપીને સ્થિર થઈ જશે. બરોબર? એક ટેબલ ઉપર ચોપડી રાખવાની છે અને આ ચોપડીને ધક્કો મારવાનો છે. ચોપડીને તમે ધક્કો મારો પછી શું થાય કે ચોપડી થોડી ગતિ કરે અને ગતિ કરીને પછી સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકની વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે જે બાજુથી ધક્કો માર્યો તો એની બીજી બાજુથી આ પુસ્તકને ધક્કો મારીને પાછું હતું ત્યાં ને ત્યાં લાવો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે? વિચારી શકો છો? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આ બળને ઘર્ષણ બળ કહે છે. એને કીધું કે તમે બુકને ધક્કો મારો છો તો બુક ગતિમાં આવે છે પણ ઊભી શું કામ રહી જાય છે? તમે વસ્તુને ધક્કો મારો છો, વસ્તુને ધક્કો લાગે છે પણ એ ઊભું શું કામ રહી જાય છે? તમને ખબર છે શું કામ થાય છે? તો કે એના ઉપર એક બાહ્ય બળ લાગે છે. બે પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી આ બંને ઘસાય છે. આ ઘસાવાના કારણે બળ લાગે છે અને એના કારણે ગતિ અવરોધાય છે. આ લાગતા બળને મિત્રો ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઘર્ષણ બળ હંમેશા બે સપાટીઓની વચ્ચે લાગતું હોય છે. તમે જોયું
કે તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે, જો તમે જમણી બાજુથી બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે છે. બંને કિસ્સામાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિની વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળની વિરોધ કરે છે. અંડરલાઈન કરી લેજો. ઘર્ષણ બળ કઈ દિશામાં હોય તો કે ગતિ કરતા પદાર્થની વિરુદ્ધ દિશામાં, અથવા તો ઘર્ષણ બળ કઈ દિશામાં હોય તો કે જે દિશામાં બળ લગાડવામાં આવે છે બાહ્ય બળ એની વિરુદ્ધ દિશાની અંદર ઘર્ષણ બળ લાગતું હોય છે. ઘર્ષણ બળ કરે છે શું તો કે પદાર્થની સપાટી સાથે ઘસારો કરીને ગતિમાં ઘટાડો કરે છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. મેં તમને વાત કરીને કે ઘર્ષણ બળ હંમેશા બે સપાટીઓની વચ્ચે લાગતું હોય છે અને આ બંને સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ લાગવાના કારણે પદાર્થની ગતિમાં ઘટાડો થાય છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? બરોબર, બધી જ સપાટી માટે ઘર્ષણ બળ સરખું લાગે તો કે ના. લીચી સપાટીઓ માટે ઘર્ષણ બળ ઓછું લાગે અને ખરબચડી સપાટીઓ માટે ઘર્ષણ બળ વધારે લાગે. શું તમે સપાટીઓના લીચાપણા પર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ. એણે શું કીધું કે કોઈ પણ ઘર્ષણ બળ છે એ સપાટીના લીચાપણા ઉપર આધાર રાખે છે કે લીચું હોય એમ ઓછું ઘર્ષણ થાય, ન લીચું એમ વધારે થાય, એવું કઈ થતું હોય છે તો કે હા. આપણે જોઈએ ઘર્ષણ પર અસર કરતા પરિબળો. બરોબર, ઘર્ષણની ઉપર જે પરિબળો અસર કરે છે એની વાત કરી છે. કોઈ ઈંટની મારફતે એક દોરીને બાંધો. બરોબર, ઈંટ જે છે ઈંટને એક દોરીની મારફતે બાંધો. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂ કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. તમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. બરોબર, શું કરવાનું છે તો એક દોરીથી ઈંટને બાંધી દેવાની છે. દોરીના બીજા છેડાને સ્પ્રિંગ કાંટો કેવો હોય તો તમને બાજુમાં એક આકૃતિ સાથે દર્શાવ્યો હશે કે એક કાંટો હોય એની અંદર સ્પ્રિંગ ફિટ કરેલી હોય અને તમે ખેંચો એટલે સ્પ્રિંગ પડી જાય અને ખેંચાય, તમે મૂકી દો એટલે સ્પ્રિંગના કાંટા ફટ કરતું પાછું ફિટ થઈ જાય. બરોબર, એટલે તમને એવું કીધું એક સ્પ્રિંગ કાંટા ઉપર એક બાજુથી દોરીના છેડે બાંધો, બીજી બાજુ ઈંટને બાંધો. હવે ઈંટ સ્પ્રિંગ કાંટાને અહીંયા લેજો કે આમ ઈંટને ખેંચીને ખૂબ દૂર લઈ જાઓ, ઈંટને મૂકી દો. ઈંટને મૂકી દેશો એટલે શું થશે કે સ્પ્રિંગ કાંટો સ્પ્રિંગ ભેગી થશે એટલે ઈંટને પોતાની તરફ ખેંચશે. આ પોતાની તરફ ખેંચવા માટેનું જે બળ લાગે છે, જે આ અવલોકન બતાવે છે, એ શું બતાવે છે તો કે ઘર્ષણ બળ બતાવે છે. ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની પ્રવૃત્તિમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત થયો? પહેલા શું હતું, ઈંટને આમનામ બાંધી દીધી, હવે ઈંટની ફરતે પ્લાસ્ટિક બાંધી દેવાનું છે. પ્લાસ્ટિક બાંધીને ઈંટને ફરીથી બાંધીને હવે મૂકો તો શું થશે કે પહેલા કરતા ઈંટ સરળતાથી ખેંચાઈ જશે, કેમ કે પોલિથીન છે એની સપાટી એકદમ લીચી હોય છે, જેના કારણે ઘર્ષણ બળ લાગતું નથી, સપાટી વચ્ચે ઘસારો થતો નથી. એટલે હવે જ્યારે તમે ઈંટને બાંધશો ત્યારે જે ઈંટ છે એ સરળતાથી આવી જશે. ક્ષણના ટુકડાને વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું અવલોકન થયું? હવે શું કીધું, એક કોથળાને ઈંટની અંદર બાંધીને હવે કરો. એટલે આ અલગ અલગ વસ્તુ સાથે ઈંટને બાંધીને ચેક કરવાનું છે કે ઘર્ષણ બળ કેટલું લાગે છે. અને તમારા લોકોએ નોંધવાનું છે કે સૌથી વધારે ઘર્ષણ બળ કઈ સપાટીમાં લાગે છે, સૌથી ઓછું ઘર્ષણ બળ કઈ સપાટીમાં લાગે છે અને મધ્યમ ઘર્ષણ બળ કઈ સપાટીમાં લાગે છે. હવે તમને ભણવાનું કીધું છે સ્પ્રિંગ કાંટો. આ એક માત્ર પ્રવૃત્તિઓ છે, તમને પરીક્ષાની અંદર ક્યાંય કામ નથી લાગતી. પરીક્ષાની અંદર તમને શું પૂછાય છે તો કે ઘર્ષણ બળ એટલે શું, ઘર્ષણ બળના કારણે કયા કયા પરિબળો ઉદ્ભવે છે અને એના પર શું અસર કરે છે. પણ આ પ્રવૃત્તિઓ તમને સમજાવું જેના કારણે વ્યવસ્થિત સમજાય. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. સ્પ્રિંગ કાંટો શું કરે છે તો કોઈ પણ વસ્તુ ઉપર કેટલું બળ લાગે છે આ બળને નોંધે છે. એક સ્પ્રિંગ કોઇલનું બનેલું છે જે તેના પર બળ લગાડીને ખેંચાય છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપન ક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે.
બરોબર. સ્પ્રિંગ કાંટા ઉપર જે માપન થાય છે એ શું કરે છે તો કે બળનું અવલોકન કરે છે. લીચા ભોયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટને પુસ્તકના ટેકાથી રાખેલા લાકડાના પાટિયા ઉપર ઉપયોગ કરી શકે. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ A પર નિશાન કરો અને હવે એક પેન્સિલ સેલને બિંદુ A થી ગતિ કરીને દર્શાવો. સ્થિર થતા પહેલા ટેબલ પર કેટલીક દૂર જાય છે તે અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરસલી ન રહે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિનું અવલોકન કરો. બરોબર. તમને શું કીધું કે એક ટેબલ ઉપર પુસ્તકનો ટેકો રાખો. આ પુસ્તકના ટેકા રાખ્યા પછી એક કાપડ પાથરો અને એના ઉપર પેન્સિલને દળતી મૂકો અથવા પેનને દળતી મૂકો. પછી કાપડ ઉપર મૂકો. આમના અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપર દોડતી મૂકો કે પેન્સિલ કે પેન કેટલે સુધી ગતિ કરીને જાય છે એનું તમે અવલોકન કરો. ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવી અને આ પ્રવૃત્તિનું અવલોકન ફરી વખત કરો. શું થાય છે તમે ઢાળ બધી વખતે સરખો રાખવાનો છે. તો જ્યારે તમે એક પણ વસ્તુને મૂકો તો પેન દડીને દૂર સુધી જઈ જશે. કાપડનો ટુકડો મૂકશો તો પેન દડીને થોડે સુધી જશે. રેતીનું તમે લેયર બનાવશો એટલે પેન દડતી ત્યાં સુધી આવીને અટકી જશે, આગળ દોડશે નહીં. આ કિસ્સામાં કપાયેલ અંતર ઓછામાં ઓછું છે. દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. પરિણામની ચર્ચા કરો. બરોબર કે પેન્સિલ સેલને તમે લોકોએ દળતો મૂકી દીધો, પેન્સિલ સેલને તમે એમને ઘુમડતો જવા દીધો. બરોબર. આવું શું કામ થયું? શું કામ પેન્સિલ છે સેલ છે એ દર વખતે અલગ અલગ જગ્યાએ પહોંચે છે, અલગ અલગ અંતર કાપે છે? તો કે જેમ સપાટીનું લીચાપણું હોય એમ વધારે પેન્સિલ સેલ દોડે છે, જેમ સપાટીનું લીચાપણું ઓછું હોય એમ પેન્સિલ સેલ ઓછી ગતિ કરે છે. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલ અંતર એ સેલની સપાટી પર ગતિ કરે છે? તેના પ્રકાર પર આધાર રાખે છે? શું કીધું તમને? તો કે જો પેન્સિલ સેલ જે છે એ ગતિ કરે છે એ દર વખતે સરખી ગતિ કરે છે, અલગ અલગ ગતિ કરે છે? શું કરે છે? આનું તમારે નોંધ કરવાની છે. સેલની સપાટીનું લીચાપણું પર સેલ દ્વારા કપાયેલ અંતર અસર કરે છે? તો કે સેલની જે સપાટી લીચી છે એના ઉપર એને ગતિ કરેલો ભાગ અસર કરે છે? તો કે હા. સપાટી ઘર્ષણ બળ છે એ આખું સપાટી ઉપર જ આધાર રાખે છે. સપાટી કેટલી લીચી છે, કેટલી ખરબચડી છે, કેટલી તણક પડી છે, દરેક વસ્તુ શું છે તો કે એના પર આધાર રાખે છે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. બરોબર. ઘર્ષણનું કારણ કયું છે તો કે બે સપાટી વચ્ચે રહેલું ખરબચડાપણું. લીચી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બરોબર. શું કીધું તો કે લીચી સપાટી હોય એની ઉપર પણ નાની નાની ખરસલીઓ અથવા તો ખરબચડીઓ સપાટી પણ રહેલી હોય છે. બે સપાટીઓ ઉપર રાખેલી અનિયમિતતાઓ એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. જ્યારે કોઈ વસ્તુને જોડવા કે ખેંચવાનો પ્રયત્ન કરો છો ત્યારે બળ કઈ દિશામાં લાગે છે તો કે વિરુદ્ધ દિશાની અંદર. જે દિશામાં તમે બળ લગાડતા હોય એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે છે. બરોબર. કોઈ પણ વસ્તુને ખેંચવામાં આવે, ઢસડવામાં આવે કે ફેંકવામાં આવે ત્યારે સપાટી જો વધારે ખરબચડી હોય તો તમારે વધારે બળ લગાડવું પડે છે, અને સપાટી છે એ લીચી હોય તો તમારે ઓછું બળ લગાડવું પડે છે. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. બરોબર. કોઈ પણ પદાર્થની બે સપાટીનું જે ભેગું થવું છે, ઘર્ષણ લાગવું છે, જે ભેગા થવા સપાટીના કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધે છે. બરોબર. બે સપાટીને ભાર દઈને દબાવવામાં આવે તો ઘર્ષણ બળમાં શું થાય છે?
વધારો થાય છે। જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડીને ખેંચવામાં તમને અનુભવ કરી શકો। એક સાદરને અથવા તો પૂંછડાને પાથરી દેવાનું, એને તમારે આમનામ ઢસડીને લઈ જવાનું અને પછી કોઈને કહેવાનું કે તું બેઠી જાય પછી ઢસડવાનો। તકલીફ તમને શેમાં પડશે? જ્યારે કોઈ વ્યક્તિના ઉપર બેઠવું છે, મતલબ કે સપાટીને ભાર દેતું હશે ત્યારે તમને ખેંચવાની તકલીફ અનુભવાશે। તમારા એ અનુભવને યાદ કરો જેમાં તમે કોઈ એક ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું, બરોબર? કોઈ વસ્તુ ભરેલું જે બોક્સ હોય એને તમે ધક્કો માર્યો હોય, તમે યાદ કરો ક્યારે આવું થયું હતું? જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો। તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું, તે ગતિમાન બોક્સને તેજ દિશામાં ગતિ ચાલુ રાખવી, બરોબર? શું કીધું કે ભારે બોક્સને ધક્કો મારીને લઈ જવું સરળ છે? એકવાર તમે ટ્રાય કરો, કાં તો તમે ટ્રાય કરી હશે અને ન કરી હોય તો કરો હવે, કે કેટલું સરળ છે અને કેટલું કઠિન છે। પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બાહ્ય બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે। અંડરલાઈન કરી લેજો। કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે બાહ્ય બળ લગાડવામાં આવે એને સ્થિત ઘર્ષણ બળનું માપ છે। આનાથી વિપરીત જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ ચાલુ રાખતું હોય અને જરૂર બળને શું છે ચાલુ રાખવા માટે જરૂરી બળ સરકતા ઘર્ષણનું માપન છે, બરોબર? સ્થિત ઘર્ષણ એટલે શું? તો કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે બળ લગાડવામાં આવે છે એ અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થને અચળ ગતિ શરૂ રાખવા માટે જે બળ લગાડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સરકતા ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે। સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે, ન્યાય અંડરલાઈન કરજો। તમારા માટે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતા ગતિમાન પદાર્થની ગતિ શરૂ રાખવી વધારે સરળ છે, બરોબર? સ્થિર સ્થિતિમાં પદાર્થ પડ્યો હોય અને ધક્કો મારીને ગતિમાં લાવવા કરતા સરળ ઝડપથી જે ગતિ કરતું હોય એને ગતિમાં રાખવું જ તમારા માટે સરળ છે। આ વસ્તુ થઈ ઘર્ષણ બળ એટલે શું, કેવા સપાટી ઉપર આધાર રાખીએ, લીછાપણું એટલે શું, ખરબચડી સપાટી એટલે શું, વજન, આ દરેક વસ્તુને આપણે મિત્રો આ લેક્ચરની અંદર ચર્ચા કરી। આવતા લેક્ચર આ બેઝિક વસ્તુ હતી, આવતા લેક્ચરની અંદર મૂળ એના પ્રકાર ઉપર આપણે જશું। આજના લેક્ચરમાં એટલું રાખીએ।